નમસ્કાર. દર વર્ષે ભારતમાં દરેક પગારદાર વ્યક્તિના મનમાં એક જ સવાલ હોય છે: જૂની કર વ્યવસ્થા પસંદ કરું કે નવી? કઈ વ્યવસ્થાથી પૈસા વધુ બચશે? ચાલો આ સ્રોત સામગ્રીના આધારે આ આખી ગૂંચવણને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, આ ચિત્ર લગભગ દરેક પગારદાર વ્યક્તિની કહાણી છે. એક બાજુ છે કાગળિયાનો પહાડ, જટિલ ગણતરીઓ અને એનું ટેન્શન, અને બીજી બાજુ છે એક સીધો સાદો રસ્તો જે વધુ બચત કરાવી શકે. જૂની વ્યવસ્થાનો મુખ્ય હેતુ એ લોકોને ફાયદો પહોંચાડવાનો છે જેઓ રોકાણ કરવામાં માને છે. મતલબ કે જે લોકો એસસીસી, એચઆરએ અને હોમ લોનના વ્યાજ જેવી બધી જ છૂટછાટોનો પૂરેપૂરો ઉપયોગ કરે છે ને, એમને આ સિસ્ટમ મદદ કરે છે. હા, એનાથી તમારી કરપાત્ર આવક ઘટે છે, પણ એની પાછળ મહેનત અને કાગળિયાનું કામ પણ એટલું જ છે. હવે આનાથી બિલકુલ ઉલટું છે નવી વ્યવસ્થા. એનો ફોકસ એકદમ ક્લિયર છે. દર મહિને તમારા હાથમાં વધુમાં વધુ પૈસા આવે. અહીંયા કોઈ ચોક્કસ જગ્યાએ રોકાણ કરવાનું દબાણ નથી. બસ એકદમ સરળ, સીધો અને આજના જમાનાનો અભિગમ. ચાલો, વિચારધારાની વાતો તો બરાબર છે, પણ આખરે તો બધો ખેલ આંકડાનો જ છે, બરાબર ને? તો હવે સીધા ગણિત પર આવીએ અને જોઈએ કે આંકડા શું કહેશે, કોણ જીતે છે આ રેસમાં. જરા આ ટેક્સ સ્લેબની સીડી પર નજર નાખો. અહીં એક છુપાયેલો પણ બહુ મોટો ફાયદો દેખાય છે. નવી સિસ્ટમમાં જુઓ, 5 થી 8 લાખની આવક પર ટેક્સનો દર સીધો ઘટી જાય છે. આ એક એવો સ્ટ્રક્ચરલ ફાયદો છે જે નવી સિસ્ટમને શરૂઆતથી જ આગળ કરી દે છે. ઠીક છે, ચાલો એક ઉદાહરણ લઈને જ સમજીએ. ઓકે, તો અહીં આપણે 15 લાખ રૂપિયાના વાર્ષિક પગારનું એક ઉદાહરણ લીધું છે. જુઓ, પહેલી પેનલમાં છે કુલ પગાર, બીજી પેનલમાં મેથ એન્જિન કામ કરે છે. મતલબ કે બંને સિસ્ટમ પ્રમાણે કરપાત્ર આવક કેટલી થાય એ ગણાય છે. અને પછી આવે છે ત્રીજી પેનલ, ફાઇનલ બોસ, એટલે કે ખરેખર કેટલો ટેક્સ ભરવાનો છે એ આંકડો. અને પરિણામ તમારી સામે છે. જૂની સિસ્ટમ પ્રમાણે ટેક્સ આવે છે 1,79,400 રૂપિયા, પણ નવી સિસ્ટમમાં એ ઘટીને થઈ જાય છે ફક્ત 97,500 રૂપિયા. આ તફાવત જરા પણ નાનો નથી ને, ખરું ને? આંકડામાં કહીએ તો પૂરા 81,900 રૂપિયા. ફક્ત નવી વ્યવસ્થા પસંદ કરવાથી આટલી મોટી રકમની સીધી બચત થાય છે. અને આ રકમ ખરેખર બહુ મોટી છે, જે તમારા હાથમાં રહે છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ બચત કરવા માટે તમારે 2.5 લાખ રૂપિયા કોઈ જગ્યાએ ફરજિયાત રોકવા પડતા નથી. એટલે સમજો કે આ તો ડબલ ફાયદો થયો. એક તો ટેક્સ ઓછો અને બીજું પૈસા વાપરવાની પૂરી આઝાદી. આ સ્લાઇડને છે ને તમારી પર્સનલ ચેકલિસ્ટ સમજો. જરા ડાબી બાજુના સવાલો પર ધ્યાન આપો. શું તમારે મોટી હોમ લોનનો વ્યાજ ભરવાનું છે? શું તમે દર વર્ષે બધી જ કપાતોનો લાભ લ્યો છો? હવે જમણી બાજુ જુઓ. શું તમારે દર મહિને હાથમાં વધુ પગાર જોઈએ છે? શું તમે કોઈ પણ પ્રકારના રોકાણના દબાણ વગર રહેવા માંગો છો? જો, આ સ્લાઇડમાં આખી વાતનો સાર આવી જાય છે. જો તમારી પરિસ્થિતિમાં મોટી હોમ લોન અને બધી જ કપાતોનો સમાવેશ થતો હોય તો કદાચ જૂની સિસ્ટમ તમારા માટે બરાબર છે. પણ જો તમારી પ્રાથમિકતા હાથમાં વધુ પૈસા અને રોકાણની સ્વતંત્રતા હોય તો પછી નવી સિસ્ટમ જ તમારા માટે બેસ્ટ છે. તો ચાલો હવે આખી ચર્ચાના અંતિમ તારણ પર આવીએ અને જોઈએ કે ફાઇનલ વર્ડિક્ટ શું છે. અને અંતિમ ચુકાદો. આ ત્રાજવું સ્પષ્ટપણે એક તરફ ઝૂકેલું દેખાય છે. તમે જોઈ શકો છો, એક બાજુ જૂની સિસ્ટમનો બોજ છે અને બીજી બાજુ નવી સિસ્ટમથી મળતી નાણાકીય આઝાદી. મોટાભાગના લોકો માટે જવાબ હવે એકદમ સ્પષ્ટ છે. તો શા માટે 90%થી વધુ લોકો માટે નવી સિસ્ટમ જ વિજેતા છે? કારણો સાફ છે. હાથમાં વધુમાં વધુ પૈસા, રોકાણનું કોઈ જ દબાણ નહીં અને 12.5 લાખથી વધુની આવક પર પણ મોટી રાહત. આ બધા જ ફાયદા જ તેને મોટાભાગના લોકો માટે પહેલી પસંદ બનાવે.